આ બહેનોએ ફરિયાદ કરવી પડે. શું કરો છો આટલા ટાઈમથી? એક મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. આટલા બધા પુરુષો છો, શું કરો છો તમે? આ બહેનોએ મને કેવું પડે. શરમ આવવી જોઈએ તમને બધાને, એક એક માણસને. આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે, તમારા માટે શરમનો વિષય છે. બધાને બેસી જવાની ખબર નહીં પડતી. કેટલી એફઆઈઆર કરશે, કેટલા દંડા મારશે, કેટલા કેસ કરશે. દારૂમાંથી આ લોકો કમાય છે, લુગડા હમણાં ઉતરી જશે. તમે કમાવ છો દારૂ જુગારમાંથી? કા કમાય છે? કોણ કમાય છે? ડરવાનું કોણે? જે ખોટું કરે એને. કોણે ડરવાનું? જે ખોટું કરે એને. આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે, હું એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો, પણ ડીવાયએસપી ને ખબર પડવી જોઈએ, જિલ્લા પોલીસ વડા. એક મિનિટ, આ બહેનો, એક મિનિટ, આ બહેનો, તમે બી નવા છો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા છે. આ બહેનો મહિનાઓથી સતત કહી રહ્યા છે અહીંયા ડ્રગ્સ વેચાય છે. તમે અમને પાક્કી બાંહેધરી આપો. બધા બહેનો આજે મને પહેલી વાર મળ્યા છે, બરાબર, અને આમાંથી બધાને ખ્યાલ છે. હું એક સેકન્ડ તમને અટકાવું. તમને હજી મહિનો થયો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને 15-20 દિવસ થયા, ડીવાયએસપી શ્રી ક્યાં છે? હા, તમને ખબર પડવી જોઈએ ને બ્રધર. હા, શું કરો છો? ધૂળ કરો છો? એમને એમ ડ્રગ્સ વેચાય છે? એક મિનિટ સાંભળી લો. એક મિનિટ સાંભળી લો. નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. બરાબર? બધા લોકો ઘાસ કાપે છે, બધા જૂઠું બોલી રહ્યા છે. એક મિનિટ, કેટલા મહિનાઓથી રજૂઆત કરો છો તમે અમને આજે? એક મિનિટ, તમે આજે મને વચન આપો કે જિગ્નેશભાઈ ફરી તમારે અહીં આવવું નહીં પડે. જિગ્નેશભાઈ, અમારું કામ જ છે, અને છેલ્લા મહિનામાં બધા બહેનો. શું? એક મિનિટ બેન બોલો, એક મિનિટ તમે સાંભળો, બધાને બોલો. શું? અને તમારો કરે અને નેરમાં પડવાની ધમકી દે, તે નેરમાં પડી દારૂ પીએ છે, દારૂ ખૂબ ત્રાસ છે, દારૂ બંધ કરો. ડ્રગ્સ વેચાય છે ભાઈ? એક મિનિટ, અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણેય હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં? ગાંજો વેચાય છે? દારૂ વેચાય છે? પોલીસ આમાંથી કમાય છે? પોલીસના વહીવટદારો છે? આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાક્કી બાંહેધરી આપો. તમારામાંથી કોઈ આજ સુધી મને મળ્યું નથી. તેમ છતાં એક મહિનામાં મારી પાસે રેકોર્ડ ઉપર છે. જિગ્નેશભાઈને બતાવી દઈએ, મારી પાસે રેકોર્ડ છે જે પોલીસે છેલ્લા એક મહિનામાં કામગીરી કરી છે, ને એનડીપીએસમાં હોય કે દારૂમાં હોય. ડીવાયએસપી તમારી જવાબદારી વધારે બને છે. હા, કે તમારા ઉપલી અધિકારી ને સબઓર્ડિનેટ બંને નવા છે, તમારે આ બધું બંધ કરાવવાનું હોય. આંકડાકીય માહિતી મારી પાસે રેકોર્ડ ઉપર છે. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય? હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં કોઈનો, ગુજરાતની અંદર એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય જાય. ગુજરાત છે આપણું, આવું ગુજરાત. પંજાબ જેવી હાલત થવાની શિવનગરની, જો આ લોકો કાર્યવાહી નહીં કરે ને ડ્રગ્સ બાબતે. આપણે સાંભળો, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી, એક મિનિટ મારી બેન, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ? તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો.
એક મિનિટ આવતા તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ. ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી. આ તો ડિમાન્ડ અમારી વાજબી ગણાશે ને? આટલું તમે અમને કરી, તમે અમને બાંહેધરી આપો. 100% વચ્ચે છેલ્લા 1 માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી છે. આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે. એમાંથી કોઈ પણ ને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિજ્ઞેશભાઈને તમારામાંથી કોઈને નહીં આપવી પડે, હું બાંહેધરી આપું છું. અને તમે બધા મરી જજો, તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું ત્રીજી વાર મરી જજો જો ફરી બહેનોએ ફરિયાદ કરવી પડે તો. એ સાહેબ મારી વાત સાંભળો, દારૂ પીને મારા છોકરાને મારો, હું રાત્રે 11 વાગે આવી, પોલીસવાળા શું કે, પોલીસવાળા આવીને મને શું કે, અમારે તો કે 50,000 રૂપિયા દીધા, તમારો છોકરો શું કરશે, તમારે કને 50,000 રૂપિયા. સાંભળો, મારા છોકરાને મારો બાઇક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી, મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો, મારા છોકરીને કારો હાથ કેળો, હું ઘરે કરી આવી, પોલીસવાળા શું કે, અહીંયા તો 50,000. તમે સાંભળો, તમે એક મિનિટ, નથી પડતા. એક બેન, તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા આવીને જિલ્લા પોલીસ વડાશ્રીને મળી લેજો. મારી વાત સાંભળો, હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ, અમે લોકો રેગ્યુલર કામગીરી કરીએ જ છીએ. હું જાતે આવીને તમારે પણ નહીં આવવું પડે, હું જાતે આવીશ, એની બાંહેધરી. અને ઘણી ધમકી દે, ઘણી દારૂવાળાને ધમકી દે, શું કે અમારે શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે કે. છોકરા એકટીવા લઈને બાર છોકરા જાય, છોકરા એકટીવા લીધા, છોકરા એકટીવા છોડાવે, શું કે અમારે શંકરભાઈ ચૌધરી છોડાય, એટલે અમે શંકરભાઈ ચૌધરીને વોટિંગ દઈને અમારા છોકરા મારવાનું ચડાયા હતા. તમે બાંહેધરી આપો. મારી એક જ રિક્વેસ્ટ છે, ફરી મારે આવવું ન પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે, એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી શાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ. અને બધા 1 મિનિટ, 11 વાગે રાતના વેચાય, 9 વાગે વેચાય, 10 વાગે વેચાય. 1 મિનિટ, હા 1 મિનિટ, બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3 હું લડીશ, એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય, બરાબર? અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5,000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં, હું નવરો નથી, બરાબર? આટલું કીધું તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. અને 1 મિનિટ સાંભળો, હવે સાંભળો, 1 મિનિટ ભાઈ, 1 મિનિટ. હવે પોલીસને જે કહેવાનું તો કહી દીધું, તો તમે સાંભળો 1 મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડા એમને ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો, 1 મિનિટ, તમે તમારા છોકરાઓને બી રેડી કરો, બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે, બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને,
એ તમારા માટે સારું નથી. ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના આવો તો. આ બહેનોને લઈને આવવું પડે આપણે. અમે લોકો અહીં સુધી આવ્યા છો ને તમારામાંથી કોઈએ બીજી વાર આવું નહીં પડે એવું આપણે એ 100% તમારી અપેક્ષા છે ને 100% પૂરી થશે. બરાબર? હું અહીંયા જ છું, તમારી વચ્ચે જ છું, તમારી ઓફિસ તમારી બાજુમાં જ મારી ઓફિસ છે. તમારામાંથી કોઈ પણ બહેનો કોઈ પણ ભાઈઓ ગમે ત્યારે મળી શકે છે અને તમારી રજૂઆત મુજબ 100% કામગીરી થશે. મારી ફરજ છે અને થશે 100%. એક પોલીસ ચોકીનું કરાવો, એક પોલીસ ચોકી કરાવડાવો. હા ઘરે આવે ઘરો ઘરે આવી છે ઘરો ઘર બાઈક વાળા શાકભાજી દારૂ વેચે છે બાઈક વાળા કેવા આવ્યો ફોન કરે ફોન ઉપર જબે જબે દારૂ છે પણ મેં શું કીધું ઈ કે ઘરે દેવા આવે તાર મેં કીધું નહીં કઈને મને તમારે પકડ છે પોલીસ ભાઈ ચોકી ચડાવી નાખે કઈ નહીં, આજે રજા લઈએ છીએ. પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો. તમે ડીવાયએસપી સાહેબ તમારું આખું જ્યુરિસ્ડિક્શન ચેક કરી લો. હા હવે હું આવ્યો ને, હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે, એટલે મારે અહીં ડબલ બેટિંગ કરવી પડશે. એટલે તમે તૈયાર જ રહેજો. હા છો એટલા તો 25-30 વર્ષ થઈ ગયા દારૂ ખૂબ ત્રાસ વધી ગયો છે. આ 10 વર્ષથી તો વધારે ખૂબ વધી ગયું છે. 25 વર્ષના છોકરા કોઈ નાખ્યા છે. આ ડ્રગ્સ દારૂ ને આપણે ઇસ્માઇલ એ 3 વસ્તુ તો ખૂબ ખોઈ નાખ્યા છે. 25 વર્ષના છોકરા ખોઈ નાખ્યા છે. તમને બધા પોલીસના મિત્રોને જરા શરમ લાજ નથી? હે કોઈ બંધ કરાવવા વાળો નથી. આ બહેનો, એક મિનિટ, આ ગરીબ બહેનો કહેતી હોય તો તમે લોકો, ભાઈ એક મિનિટ, તમે લોકો શું વર્દીઓ પહેરીને બેઠા છો? શેમ ઓન યુ. આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્દી ઉતારીને ડૂબી મરો ને. તમારા કોન્સ્ટેબલોમાં, હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ, ડીવાયએસપી, એસપીમાં કેમ નથી? કેટલા મહિનાઓથી કહો છો ભાઈ? બોલાવો જિલ્લા પોલીસ વડાને, બોલાવો, મારે વાત કરવી છે. અત્યારે હાજર છે? હા બોલાવો ને, ડીવાયએસપી ને પણ બોલાવો. એક મિનિટ, અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે? તમે જો કેમ આ ફરિયાદ આવે છે? આ બાજુ આવી જાઓ. આ શું કહી રહ્યા છે બધી બહેનો? તમે કહો બધી બહેનો ખોટી છે. બધી બહેનો ખોટી છે એવું મારું નહીં કેવું. આ બેન સાક્ષી છે. 1 મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ પૂછો. અત્યારે હાલ બી વેચાય છે દારૂ? બોલો 1 મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ? ભાઈ, દારૂ વેચાય છે? બોલો શું કેવું તમારું? 1 મહિનામાં શું તમારા ડીવાયએસપી ને બી બોલાવો, હાજર કરો એને બી. ડીવાયએસપી ને બી બોલાવો. હું જાણું છું અહીંયા શું ચાલે છે શિવનગરમાં. તમારી નાકની દાંડી નીચે દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ગાંજો વેચાય. શું કરે છે તમારો સ્ટાફ? બેસી જાઓ બધા. જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો. અને તમારા જ્યુરિસ્ડિક્શનમાં કાંઈ વેચાય નહીં તો તમારી આબરૂ વધશે. હું રોજ આવવાનો નથી. આવે છે, હપ્તો લેવા આવે છે. એક મિનિટ, ગાંજો વેચાય છે શિવનગરમાં? ડ્રગ્સ વેચાય છે? મોટેથી બોલો, સંભળાય એમ. એક મિનિટ, મારી બહેનો બોલો, દારૂ વેચાય છે? ડ્રગ્સ વેચાય છે? ગાંજો વેચાય છે? બોલો તમારું શું કેવું છે? બોલો પોલીસ કર્મીઓ, તમારું શું કેવું? જવાબ આપો, મને નહીં આપવાનો. આ લોકોને જવાબ આપો. કરો ને યાર, લાકડા જેવું કરો ને. બુટલેગરથી વધારે પાવર તમારી જોડે નથી તો 5 કેસ કર્યા 5 ની 50 કરો. વેચાવું જ ના જોઈએ. બરાબર. અને શિવનગરમાં કેસ થયો. અહીંયા બિલકુલ, હું અહીંયા આવ્યો, વાર્તા પતી ગઈ. એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ. નો, હું દર અઠવાડિયે આનું ફોલોઅપ લઈશ. અહીંયા તમે, એક મિનિટ, તમે રજૂઆત કરો છો કે નથી કરતા? ઉભા થઈને કો બેન. અને એક મિનિટ ઉભા રહો, એક મિનિટ ભાઈ સાંભળી લો. અહીંના પોલીસ સ્ટાફમાંથી જિજ્ઞેશભાઈને કોણે કીધું, જિજ્ઞેશભાઈને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહે ને
તો મને કહેજો, બરાબર? કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો શું છે આપણા? હા, એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો, આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ. અને તમે બધા તાળીઓ પાડનારા, તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનોએ મને ફરિયાદ કરવી પડી. શેના દાંત કાઢો છો? હું જાણું છું, મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી, એટલા આવ્યો છું. તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાંહેધરી આપવા માંગો છો કહો? તમે શું બાંહેધરી આપવા માંગો છો કહો? એક મિનિટ, તમે એસપી સાથે વાત કરી? હા, કહો કે જિગ્નેશભાઈ આવ્યા છે. ક્યાં છે એસપી? ક્યાં છે જિલ્લા પોલીસ વડા? એ આવશે પછી હું જઈશ. કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ, મારે કોઈ ઉતાવળ નથી. એમને બોલાવો, મારે એમની ઉઘરાણી કરવાની છે. જિલ્લા પોલીસ વડાની કહેજો. શું કહે છે જિગ્નેશભાઈ? તમારી કડક ઉઘરાણી કરવાયો જેવું કહો, એમને પકડી લાવો. બોલાવો ભાઈ. એક મિનિટ, જિલ્લા પોલીસ વડાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય? દારૂ વેચાય? એમનો બી જવાબ લેવાનો છે આપણે. તમે એસપી ને બોલાવી લાવો, આપણે બેસો બધા. એમને એક દીકરો